નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 આપણો જે અભ્યાસ ચાલી રહ્યો છે, ભારતમાં રાષ્ટ્રવાદ, એની કેટલીક છણાવટ કરી લઈએ કે રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના એને રાષ્ટ્રવાદ કહેવાય. જરૂર પડે તન, મન અને ધનને નોચ્ચાર કરવા તૈયાર રહેવાની ભાવનાને પણ રાષ્ટ્ર ભાવના કહીએ છીએ. આપણા ભારતની અંદર ઈસવીસન 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ આ રાષ્ટ્ર ભાવના જાગૃત થઈ. આમ તો આધુનિક રાષ્ટ્રવાદનો ઉદય એને કે ઉદ્ભવ યુરોપમાં થયો હતો. એમાં નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલીની ક્રાંતિ, જર્મની વ્યક્તિકરણ, બધા યુરોપમાં જે રાષ્ટ્રવાદનો ફેલાવો થયો એમાં મહત્વની ભૂમિકા રહી. એટલે આપણા ભારતની જે જ્યારે બ્રિટિશોનું શાસન હતું એ સમયે આપણા ભારતમાં સામાજિક, રાજકીય, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં જે ફેરફારો થયા એમાં આધુનિક રાષ્ટ્રવાદના ઘડતરના જે પરિબળો છે એ ઉભા થયા. એટલે આપણા રાજ્યની અંદર સ્વરાજ્યની આપણે માગણી કરી. આપણા શિક્ષિત અને બુદ્ધિશાળી લોકોએ બ્રિટિશ શાસન દરમિયાન રાષ્ટ્રવાદ ફેલાતો ગયો અને આપણા દેશની અંદર રાષ્ટ્રીય એકતા જાગૃત થઈ. એમાં રાષ્ટ્રીય એકતા માટે જે પરિબળોની આપણે ચર્ચા કરી હતી એમાં રાજકીય, આર્થિક, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્રો અને ભારતનો ભવ્ય વારસો, આ 6 મુદ્દાની આપણે ચર્ચા કરેલી છે ઓનલાઈન. એમાં રાજકીયની અંદર જે આપણો રાષ્ટ્રીય એકતાનો જે ભાવ હતો, આપણું જે નાના મોટા રજવાડામાં વહેંચાયેલો હતો, એટલે આના કારણે અંગ્રેજોના તાબા હેઠળ કેટલો વહીવટ હતો. એટલે આપણો જે અંગ્રેજોનો અનુભવ, શાસન અનુભવ આપણને સારો ન રહ્યો. આર્થિક પાયમાલીની અંદર જોવા જઈએ તો આર્થિક નીતિ ભારતને ઘણું પાયમાલ કર્યું છે અંગ્રેજોએ. કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા, ઉત્પાદ થયેલો માલ આપણા ભારતના બજારોમાં વેચતા. એટલે ઇંગ્લેન્ડથી ભારત આવતા માલ પર જકાત લેવાથી અને હિન્દમાં ઉત્પન્ન થયેલો માલ મોંઘો પડતો. એના કારણે આપણા વેપાર ઉદ્યોગ પડી ભાગ્યા. વાહન વ્યવહાર અને સંદેશ વ્યવહારમાં એમણે જે રેલવે, તાર, ટપાલ, જમીન, જેડ વ્યવહારો, એનો લાભ આપણે બધો ઘણો બધો લીધો છે. એનો ઝડપી વિકાસ થવાથી એકબીજાના સંપર્કો વધ્યા. પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઉભી થઈ, જેને સ્વરાજ્ય સિદ્ધિમાં ફાળો આપ્યો. શિક્ષણ અને સાહિત્યની વાત કરીએ તો શિક્ષણની અંદર રાષ્ટ્રવાદનો ઉદય તો અંગ્રેજી કેળવણીનો મોટો ફાળો રહ્યો છે. પશ્ચિમ વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા લોકો અંગ્રેજી ભાષા શીખ્યા. પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો, ગીતો આ લખાયા અને રાષ્ટ્રભક્તિનો સંદેશ મળ્યો છે. વર્તમાનપત્રોએ રાષ્ટ્રીય ચેતના જગાવવામાં નોંધપાત્ર હિસ્સો આપ્યો છે અને આપણે બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ અખબારોએ સરકારની ટીકા કરી લોકરાષ્ટ્રીય જાગૃત કરવાનો ભાવના. અને છેલ્લો મુદ્દો હતો ભારતનો ભવ્ય વારસો. એમાં પાશ્ચાત્ય પુરાતત્વવિદ એટલે ઝાન્ડર કનિંઘહામ અનેક મદદનીશોએ ભારતના પ્રાચીન સ્થળોનું ખોદકામ કર્યું અને ભારતના પુરાતત્વવિદ ભગવાલાલ ઇન્દ્રજીએ એણે પણ અનેક પુરાણો, અવશેષો શોધી અને ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ અપાયો હતો. એટલે ભારતના વિદ્વાનો પણ આમાં જોડાયા, એના પુસ્તકો લખાયા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ હતી. આટલા મુદ્દાની આપણે ચર્ચા કરેલી હતી. હવે આપણે એક નવા મુદ્દા સાથે શરૂઆત કરીએ છીએ. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના. શું થાય? હિન્દી રાષ્ટ્રીય મહાસભા એને કહેવામાં આવે છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના. હવે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાના ઉપરના પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો અને આ સંસ્થાઓએ રાષ્ટ્રીય
મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની જે સ્થાપના થઈ તો એની ઉપરના જેટલા પરિબળો જે છે એની અંદર કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો રહ્યો છે. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી. આપણે જોઈએ કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અગાઉના પ્રાદેશિક સંગઠનોમાં તો બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી કોલકાતા એટલે કલકત્તા, મદ્રાસ ન્યાયાધીશ સભા ચેન્નઈ એટલે કે મદ્રાસ, ઇન્ડિયન એસોસિએશન કોલકાતા, બોમ્બે એસોસિએશન મુંબઈ, સાર્વજનિક સભા પુણે, આ પ્રાદેશિક સંગઠનો એ અગાઉના હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રાદેશિક સંગઠનો હતા. ત્યાર પછી જેની જે શરૂઆત થઈ એમાં સર એલેન યક્યુયુમ એટલે કે AUU નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. પણ શરૂઆત કરી સર એલેન યક્યુયુમ યાની કે AUU નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. એ માનતા કે જનતામાં ફેલાયેલા અસંતોષને ઘટાડવા નહીં આવે તો 1857નો જે સંગ્રામ થયો એવી ઘટના ફરીથી પણ બને છે. એટલે જનતાની અંદર જે અસંતોષ ફેલાયેલો હતો એને ઘટાડવાનો પ્રયત્ન અમે કર્યો છે અને ઘટાડવામાં ન આવે તો 1857નો સંગ્રામ થયો એવી ઘટના ફરીથી બની શકે છે. જન આક્રોશને રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું કે જન આક્રોશ દિવસે દિવસે વધી રહ્યો હતો. લોકોમાં એક આક્રોશનો ભાવ હતો એ દિવસે દિવસે વધી રહ્યો હતો. એટલે એમણે વિચાર્યું કે જો જન આક્રોશ લોકોના આક્રોશને જો રોકવામાં નહીં આવે તો બંધારણીય સંસ્થા સ્થાપવાનું એમણે વિચાર્યું. અને તે સમયે તત્કાલીન વાઇસરોય ડફરીનને સમજાયા. નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો ટેકો મળ્યો. એટલે ત્યાર પછી AUU યાની કે સર એક્ટર યક્યુયુમે તે સમયના તત્કાલીન જે વાઇસરોય હતા ડફરીને સમજાયા. નિવૃત્ત અધિકારીના વિચારોને વાઇસરોયનો ટેકો મળ્યો એટલે ડફરીને એમને સહકાર આપ્યો. એના કારણે પછી અહીંયા AUUના પ્રયત્નોથી અહીંયા ખાસ ધ્યાન આપજો, કોમેન્ટમાં કશું લખતા નહીં તો છેલ્લે ચર્ચા કરવાની છે. AUUના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. એક એક મુદ્દો ધ્યાન આપજો ખાસ, આ બધા મુદ્દા એ તમારો પીડીએફમાં જ આવશે. AUUના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. પ્રશ્ન આવે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે કરી, કોણે કરી? તો AUUના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. પહેલો મુદ્દો. પછી છે મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28 ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું. બીજો મુદ્દો એ છે કે આ હિન્દી મહાસભાની સ્થાપના કરવામાં આવી તો ક્યાં આગળ? તો મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળાની અંદર 28 ડિસેમ્બરે 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું. પ્રથમ અધિવેશન ક્યાં મળ્યું? તો મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં. પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? તો વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. આ બધા મુદ્દાઓ એમાં આવશે.
એ સમયે ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી. તેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ મહેતા, બદ્રુદ્દીન તૈયબજી, કેટી તલંગ, દિનસા બાદશાહ વગેરે મુખ્ય આગેવાનો હતા. દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા થઈ. ફરીવાર લઈશું. આ જેટલા મુદ્દા છે એ બધા વિકલ્પમાં, પ્રશ્નમાં, ખાલીગામાં, જોડકામાં, ખરા ખોટામાં આવી શકે છે. બધા જ મુદ્દાઓ, એક પણ મુદ્દો એવો નથી કે આમાં આપણે છોડી દઈએ. આગળ પૂછાઈ ગયેલું છે કે યુએમના પ્રયત્નથી 1885 હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. આ પહેલો મુદ્દો ક્યાં થઈ? તો મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં. કોના પ્રમુખ પદે? વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે. કયું અધિવેશન? પ્રથમ અધિવેશન. કેટલા પ્રતિનિધિ હાજર હતા? 72 પ્રતિનિધિ હાજરી આપી. કયા પ્રતિનિધિઓ? તો દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ મહેતા, બદ્રુદ્દીન તૈયબજી, કેટી તલંગ, દિનસા બાદશાહ વગેરે મુખ્ય આગેવાનો હતા. એમની સામે દેશની અનેક સમસ્યાઓ એમની સામે હતી. આ બધી સમસ્યાઓનો એમણે સામનો કર્યો. ચર્ચા વિચારણા કરવામાં આવી અને ચર્ચા વિચારણાને અંતે આ હિન્દી મહાસભાની જે રચના થઈ એની અંદર એમનો એક અગત્યનો ફાળો કહી શકાય છે. એટલે આપણે અહીંયા જે મુદ્દા જોયા એ બધા એમાં લગભગ આવી જશે. એ જ આપણે કરવાના છે મુખ્ય. એટલે કેટલા પ્રદેશ જુદા જુદા પછી પ્રથમ જયારે અધિવેશન મળ્યું તો એની અંદર 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. એની અંદર 72 કયા? એટલો એમ જ છે દાદાભાઈ નવરોજી છે, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ મહેતા, બદ્રુદ્દીન તૈયબજી, કેટી તલંગ, દિનસા બાદશાહ વગેરે મુખ્ય આગેવાનો રહ્યા. અને એમની વચ્ચે આ સમસ્યાઓ પર શું થયું? ચર્ચા વિચારણા પણ થઈ. એટલે અહીંયા જે 3 હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસનું પ્રથમ અધિવેશન જે મુંબઈમાં મળ્યું 1885 એનું આ એક ચિત્ર છે. બીજું અધિવેશન ક્યારે મળ્યું? તો બીજું અધિવેશન કોલકાતા મળ્યું. એના પ્રમુખ દાદાભાઈ નવરોજી હતા. 1886 સભ્ય 432. ત્રીજું અધિવેશન મદ્રાસમાં મળ્યું. એના જે પ્રમુખ હતા દાદાભાઈ નવરોજી. પછી એ મળ્યું 1887 607 એના સભ્ય હતા. એટલે આપણે જોઈ લઈએ કે 3 અધિવેશનો જે મળ્યા. પ્રથમ અધિવેશન 1885 મળ્યું. એના પ્રમુખ વ્યોમેશચંદ્ર બેનર્જી, 72 પ્રતિનિધિ હાજર હતા. બીજું અધિવેશન મળ્યું કોલકાતામાં. એના પ્રમુખ દાદાભાઈ નવરોજી હતા. 1886 472 સભ્યો હાજર હતા. ત્રીજું અધિવેશન મળ્યું મદ્રાસમાં. એના પ્રમુખ બદ્રુદ્દીન તૈયબજી હતા. 1887 અને આની અંદર 607 સભ્યો હાજર હતા. એ પ્રમાણે આ અધિવેશનો જે મળ્યા એમાં તે સમયે જુદા જુદા નેતાઓ હાજર રહી અને પોતાનો ફાળો એમણે આપ્યો. હવે આપણે મહાસભાની જે રચના થઈ એ મહાસભાની જે કામગીરી હતી એ કેવા પ્રકારની એની ચર્ચા કરી. મહાસભાના પ્રથમ તબક્કાની કામગીરી 1885 થી 1905નો જે સમયગાળો છે એટલે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી. તો આપણે એમાં જોઈએ કે મહાસભાના પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. એટલે બંધારણીય ધોરણે અથવા બંધારણીય રીતે આ મહાસભાની રચના કરવામાં આવી. એટલે પ્રથમ જે કામગીરી બંધારણીય હતી. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ, શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને સરકારે અવગણી. એટલે કોઈ અંગ્રેજ સરકારે સમજી લેજો કે મહાસભાએ સરકાર સમક્ષ જે રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. આ માંગણીઓ
ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખવો હતો કે આજે માંગણીઓ જે થઈ એ માંગણી શા માટે હતી કે ભવિષ્યની લડત માટે આ મજબૂત પાયો નાખ્યો હતો અને સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતામાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવી. કે ભવિષ્યની લડતમાં કયું આવ્યું? તો ભવિષ્યની લડત માટે એમણે કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા. કયા હતા? તો સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતો હોય અને જે દેવા થયા હોય તો દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા જેવી માંગણીઓ કરવામાં આવતી. એટલા મુદ્દા થયા. બીજું કે મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોને વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રહ્યા. કે મહાસભાની જે કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને 50% સભ્યો ચૂંટાયેલા હોવા જોઈએ. ત્યારે મહાસભાની રચના કરી એની અંદર જે સભ્યો હોય એ કેવા હોય છે? ચૂંટાયેલા રાખવા. કારોબારીને શક્ય તેટલી ધારાસભાને જવાબદાર બનાવી. એટલે જે કારોબારી ચૂંટાય છે તો એ કારોબારીને શક્ય તેટલી હદે જવાબદાર બનાવી, જેમાં ઠરાવ પણ કરવામાં આવ્યા હતા. તો ઠરાવ તો મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી, તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે યોગ્ય નેતાઓ મળ્યા. એટલે પ્રશ્ન કરી શકે કે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી જણાવો. પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. રાજકીય હકો, આર્થિક અને સામાજિક શૈક્ષણિક પ્રગતિ માટે અંગ્રેજ સરકારે વળગડી હતી. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવતી. બીજું કે મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરી તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા અને કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવી. જેમાં ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા કે મહાસભાની જે રજૂઆતને લીધે આ હિન્દી મહાસભાએ જે રજૂઆત કરી તો એને સરકારે જે અખબારો પરના નિયંત્રણો જે મૂક્યા હતા એ નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવી, તેને રાજકીય તાલીમ આપી, તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ મળ્યા છે. આ થઈ મહાસભાના પ્રથમ તબક્કાની કામગીરી. એક પ્રવૃત્તિ છે અહીંયા કે કોઈ પણ સામાજિક સંસ્થાની મુલાકાત લઈ તેની કાર્ય પદ્ધતિ વિશે જાણો. એટલે આપણી આજુબાજુ કોઈ પણ વિસ્તારની અંદર કોઈ સામાજિક સંસ્થા ચાલતી હોય, આ પ્રમાણે આપણે મહાસભાની જે વાત કરીએ હિન્દી રાષ્ટ્રીય મહાસભા, એવી કોઈ સંસ્થા હોય તો એની મુલાકાત લઈ હવે એક શું કાર્ય કરી રહી છે એ માહિતી આપણને પ્રાપ્ત થઈ શકે. પછી એ શું કાર્ય કરી રહ્યા છે, મહાસભાની જે કાર્યો કર્યા છે, ખેડૂતોને દેહ મરાવત આપી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા, લશ્કરી મુલકી ખાતામાં ખર્ચ ઘટાડો, એવા કંઈક સામાજિક કાર્યો કોઈ પણ સંસ્થા હોય એ સામાજિક કાર્ય સાથે સંકળાયેલી હશે કે પોતાના સમાજની અંદર કેવા કાર્યો કરી રહી છે
આ એક મુદ્દો હતો એનો. હવે આપણે આગળનો એક મુદ્દો જોઈ લઈએ. ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ. અંગ્રેજોની નીતિ હતી કઈ હતી? ભાગલા પાડો અને રાજ કરો. એટલે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. શરૂઆતની હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કોંગ્રેસની સ્થાપના થઈ તો શરૂઆતની અંદર અંગ્રેજ શાસકો જે હતા શાસકો એ હિન્દી રાષ્ટ્રીય મહાસભા પ્રત્યે શું થયું? સહાનુભૂતિ ધરાવતા હતા. તો એને સારું ભાઈ બનાવી છે તો આપણે એને સહકાર આપીએ. પરંતુ શું થોડા સમયની અંદર તેઓ વિરોધી બની ગયા. પછી એની વિરુદ્ધમાં કામ કર્યું. કોંગ્રેસના અધિવેશનની અંદર શરૂમાં જો સરકારી અધિકારી હાજર રહેતા, પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. એટલે શરૂઆતનો સમયકાળ સારો હતો શરૂ કર્યો. એટલે જ્યારે કોંગ્રેસનું અધિવેશન મળે ત્યારે સરકારી અધિકારીઓમાં હાજરી આપતા હતા. તેમ કે એમને સહાનુભૂતિ હતી હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસ પર. શરૂઆતમાં બહુ સરસ એમણે સહકાર આપ્યો. એટલે જ્યારે અધિવેશન મળે ત્યારે સરકારી પ્રતિનિધિઓ એમાં હાજર રહેતા. પણ થોડા જેવા સમયની અંદર પાછું કઈક પ્રશ્ન આવ્યો હશે તો જે અંગ્રેજો એના વિરોધી બન્યા. અને પાછળથી સરકારે એવું કહ્યું કે જે કંઈ કોંગ્રેસનું અધિવેશન હોય એના પર કોઈ પ્રતિનિધિ આવવો જોઈએ. એટલે પ્રતિબંધ મૂકી દો. કોઈ પ્રતિબંધ જ ના, કોઈ એમનો સરકારી અધિકારી ત્યાં હાજર ના. એટલે ગવર્નર જનરલ કરઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલા ભર્યા અને ભારતના લોકમતની અવગણના કરી. તેણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને બંગાળાનું જે ઈસવીસન 1905માં વાઇસરોય કરઝને વિભાજન કર્યું. બરોબર તો સમજી લીધું. એટલે પ્રતિબંધ મૂક્યા પછી ગવર્નર જનરલ કરઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલા ભર્યા કે એની અંદર આપણને મુશ્કેલ કઈ વાત અને કેટલાક એવા હતા કે ભારતની લોકમતની અવગણના કરી કે ભારતના લોકોને વિચાર્યું નહીં એને. અને પછી એને જે રજૂઆત કરી ભાગલા પાડોને રાજ કરવાની નીતિ અપનાવી અને બંગાળાનું ઈસવીસન 1905માં વાઇસરોય કરઝને વિભાજન કર્યું. એટલે બંગાળાના ભાગલા કોને પડ્યા? તો વાઇસરોય કરઝને. ક્યારે પડ્યા? તો 1905ની અંદર. આ ખાલી વિકલ્પ આવી શકે છે. એટલે આ ખાસ મુદ્દો જરૂરી છે કે ખાલી આવે ને ઘણા બધા પછી ભૂલી જતા ક્યાંય જગ્યાએ શું છે. એટલે આપણે બંગાળનું જે વિભાજન થયું ઈસવીસન 1905 કોણે કર્યું? તો વાઇસરોય કરઝને કર્યું. આ મુદ્દો મગજમાં ફીટ આપણે બેસાડી દેવાનો છે અને પછી ગોખવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? ડિવાઇડ રૂલ્સ ભાગલા પાડો રાજ કરવાની નીતિ કોણે અપનાવી? તો કરઝને અપનાવી હતી. ક્યારે પાડ્યું? તો ઈસવીસન 1905 કોણે પાડ્યું? તો વાઇસરોય કરઝને એનું વિભાજન કર્યું. આ ખાસ બેસાડી દેવાનું છે. પછી જે બંગાળના ભાગલા જે થયા 1905ની અંદર એની વાત છે કે બંગાળ છે બ્રિટિશ હિન્દનો સૌથી મોટો પ્રાંત હતો તે સમયે. કેવું તો બહુ મોટો વિશાળ પ્રાંત. એની અંદર છે ને બિહાર અને ઓડિશાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો હતો. વિચારો કેટલું બંગાળ કેટલું મોટું હતું કે એની અંદર એક તો બંગાળ, બિહાર અને ઓડિશાનો કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો હતો. તેની વસ્તી 7,80,00,000 થી વધુ હતી. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી છે. આવું એક બહાનું કોણે શોધી કાઢ્યું? કરઝને શોધી કાઢ્યું. અને લાંબો વિસ્તાર છે તો માની આપણે કે બિહાર, ઓડિશા અને બંગાળ આટલો મોટો જે વિસ્તાર પ્રાંત હતો 7,80,00,000
80 લાખથી વધુ વસ્તી હતી. એટલે આટલા મોટા પ્રાંતનો જે વહીવટ કરવો એ કરવાને શું મુશ્કેલ આવ્યું. એટલે એમ વિચાર્યું કે આનું આપણે વિભાજન કરવું જરૂરી છે. આમ છતાં એણે શું કહ્યું કે તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતી વાળા પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યું. ચાલુ લેપના થતા એટલે જોઈ જઈએ તો જે આખો પ્રાંત હતો એમાંથી એમણે એમ કર્યું ઓરિસ્સાના જે મુખ્ય પ્રદેશ હતો તો બિહારનો પ્રદેશ એ ખરેખર અલગ કરવા જોઈએ. તો એની જગ્યાએ અમે શું કર્યું છે કે બિહાર ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતી વાળા ધરાવતા પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યું. અને બંગાળ તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. તે સમયે 1905 જે સમયગાળો હતો ને તે સમય જે આ બંગાળ છે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. વાઇસરોય કરજને જે મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જે કોમવાદ ઉભો કરી વધતી જતી રાજકીય જાગૃતિને નબળું પાડવાનો પ્રયત્ન કર્યો છે. એટલે બંગાળની અંદર હિન્દુ મુસ્લિમની ખૂબ જ વસ્તી હતી અને બંને વચ્ચે જે એકતા હતી એટલે એકતાને તોડવાનું કામ એટલું કર્યું. અને બંગાળ તે સમયે એટલો સમૃદ્ધ અને જાગૃત પ્રાંત હતો એટલે વાઇસરોય કરજને મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઉભો કર્યો અને વધતી જતી જે રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા એટલે તેમણે આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. એટલે રાજકીય જે નેતાઓ હતા લોકો પણ આ સરકારનો જે ઈરાદો હતો કે આ સરકાર ખરેખર ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી છે, હિન્દુ અને મુસ્લિમ વચ્ચે આ કોમવાદ ઉભી કરી રહી છે. એટલે આવી રાજકીય જાગૃતિને નબળી પાડવા માટે આ એક ષડયંત્ર હતું એવું એમ લાગ્યું. એટલે અંગ્રેજ સરકાર આ લોર્ડ કરજનનો જે ઈરાદો હતો એ સરકાર લોકો અને રાષ્ટ્રીય નેતાઓ સમજી ગયા. એટલે એમણે આ જે બંગાળના ભાગલા હતા એનો વિરોધ કર્યો. બીજા કહે કે બંગાળના ભાગલાથી કઈ કઈ બાબતે નુકસાન થઈ શકે એમ હતું. બંગાળના ભાગલા પાડવાથી કઈ કઈ બાબતે નુકસાન થાય તો આપણે ચર્ચા કરી કે ભાગલા પાડવાથી લોકોમાં વિષયને બધી હિન્દુ મુસ્લિમ એકતા થઈ જાય અને લોકોની શક્તિ એકતા તૂટે. તો આપણે જોયું કે પછી એનો જે 1911 ભાગલા પડ્યા પછી એના પુનરાવર્તન ફરી પાછા એના ભાગલા પડે એટલે આપણે જોઈ શકીએ ઘણી બધી મુશ્કેલીઓ થઈ છે અને નુકસાન થઈ શકે. સરહદીય પ્રશ્નો બને, ઘણા બધા ભાષાના પ્રશ્નો બને, પ્રાંતના પ્રશ્નો બને, એવા પ્રશ્નો બની શકે છે. એટલે બંગાળના ભાગલા જે 1905 બંગાળ સૌથી મોટો પ્રાંત હતો એનું જે વહીવટ કરવાનું મુશ્કેલ હોવાનું માત્ર શું બહાનું હતું. એને જો ધાર્યું હોત તો એ ઓરિસ્સા અને બિહારને એ પ્રાંતને અલગ કરી શકે, પરંતુ એમણે મુસ્લિમ બહુમતી જે પ્રાંત હતો એમાંથી એને પૂર્વ બંગાળને અલગ કરવામાં આવ્યું. એ જ પૂર્વ બંગાળ આજે આપણે બાંગ્લાદેશ તરીકે ઓળખીએ છીએ, આમાંથી અલગ થયું. અને તે સમયે જે બંગાળ પ્રાંત હતો એ સૌથી વધુ જાગૃત હતો અને એની અંદર લોકોમાં એક જાગૃતતા હતી. એટલે વાઇસરોય કરજને આ મુસ્લિમ બહુમતીને અલગ કરી ભારતની અંદર હિન્દુ અને મુસ્લિમ કોમવાદ જે ઉભો કર્યો, રાજકીય જાગૃતિ નબળી પાડવા માંગતો હતો. પણ આપણા જે ભારતના જે નેતાઓ હતા, આપણા જે લોકો હતા એ ખરેખર અંગ્રેજોની આવી કટુ નીતિથી વાકેફ થયા અને એમણે આનો ખૂબ જ ઉગ્ર વિરોધ કર્યો હતો. પછીનું છે બંગનું આંદોલન કે બંગાળની એકતા તોડનારા આ પગલાનો વિરોધ કરવા પશ્ચિમ બંગાળમાં જાહેર સભાઓ અને સરકસના કાર્યક્રમો થયા. બંગનું આંદોલન શું બંગાળના ભાગલા રદ કરવા માટે. તો બંગાળની એકતાને તોડનારા ભાગલાનો વિરોધ કરવા બંગાળની અંદર શું થયું, જાહેર સભાઓ અને સરકસોના કાર્યક્રમો થયા. અસંખ્ય પત્રિકાઓ વેચાઈ. આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું. આખા દેશમાં
રાષ્ટ્રીય ભાવનાનું જે અદભુત મોજું એ ફરી વળ્યું. અને જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસે બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો અને આખા પ્રદેશમાં હડતાળ પાડવામાં આવી અને રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. બે ધ્યાન આપી લેજો ખાસ આ બંને મુદ્દા. ફરીવાર એની આપણે ચર્ચા કરી લઈએ છીએ કે બંગાળની એકતા તોડનારા જે પરિબળો છે એની અંદર જોઈએ તો સભા સરકસો નો કાર્યક્રમો થયા, અસંખ્ય જે પત્રિકાઓ વેચાઈ ગઈ. એમાં ખાસ જોવાનું છે કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું જે ગીત હતું વંદે માતરમ એ આ લડાઈનો નારો બની ગયો અને આખા દેશની અંદર રાષ્ટ્રીય ચેતનાનું જે અભૂતપૂર્વ મોજું પડે લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ અને જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. આખા પ્રદેશમાં હડતાળ પાડી અને રવિન્દ્રનાથ ઠાગોર એટલે કે ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો હતો. એટલે ભાગલાના દિવસ શરૂ થયો તો કયા કયા દિન તરીકે? તો શોક દિન અને રવિન્દ્રનાથ ઠાકુર એટલે કે ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો હતો. એટલે આ પ્રમાણે બંગનું આંદોલન થયું હતું. એટલે લોકોની એકતા તોડવા માટેના આજે એક અંગ્રેજ સરકારની એક નીતિ હતી એનો લોકોએ ઉગ્ર વિરોધ કર્યો. સભા સરકસો કાર્યક્રમો બધું જગ્યાએ શરૂઆત થઈ કે દેશની અંદર અને હડતાળો પાડી અને એનો વિરોધ નોંધવામાં આવ્યો. જબરજસ્ત એનો વિરોધ થયો હતો. લોકોએ ખૂબ જ એનો વિરોધ કર્યો. એટલે આ પ્રમાણે બંગનું આંદોલન પણ થયું હતું અને એની અંદર સરકાર દ્વારા જે ખૂબ જ પ્રયત્નો કરી એને જે સરકારની સામે રજૂઆત કરી, આંદોલનો કર્યું, દેખાવો કર્યા હતા અને ત્યાર પછી જે 1905 પછીનો જે રદ કરવામાં જે આવ્યા હતા 1911 ફરી પાછું આ બંગાળના ભાગલા છેલ્લે આપણે આજે થયા તે વખતે થયા હતા. એટલે એની અંદર આપણે એટલા મુદ્દા કર્યા એની ફરી વાર ચર્ચા કરી લઈએ છીએ. એટલે બધું પૂરો નથી કરવાનો છે પણ એટલા સુધી રાખીએ છીએ. હું આગળ ફરી તમને બીજા મુદ્દાની ચર્ચા કરાવું છું.